નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો અમીરગઢ તાલુકામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતાં તેમજ એક બાળકનું મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અમીરગઢ તાલુકાના કાનપુરા ગામમાં એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાઈ આવતા તંત્ર દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આરોગ્ય વિભાગને જાણ કર્યા વગર પરિજનો ઘરે જતા બાળકનું બીજા જ દિવસે મોત થયું હતું. જે ઘટનાની જાણ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ 120 જેટલા માણસોની 47 જેટલી ટીમ બનાવી સર્વે તેમજ દવા છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ તાલુકાના ગાજી પીએચના કાનપુરા ગામે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવતા અમારી ટીમ દ્વારા એમને બનાસ મેડિકલમાં સારવાર અર્થે મોકલી આપી, જ્યાં તેઓ એક દિવસ રોકાઈ બીજા દિવસે ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે પરત આવી ગઈ, જ્યાં બીજા દિવસે બાળકનું મૃત્યુ થતાં અમારી 47 જેટલી ટીમો ત્યાં કામે લગાડી અને એ આજુબાજુના 50 ઘરોમાં ડસ્ટિંગ અમે કરાવ્યું છે, સાફ સફાઈ કરાવી છે અને 0 થી 15 વર્ષના જેટલા પણ બાળકો છે એમનું સર્વેલન્સ કામગીરી કરાવી છે. અને આગલી તારીખમાં બીજો કોઈ શંકાસ્પદ કેસ મળી આવે